જય માતાજી, હું ઉર્મિલા બાબી ગોહિલ. આજે આપણે બ્રેડના સેન્ડવિચ ઢોકળા બનાવશું. તો પહેલાં આપણે એનું બેટર બનાવવું પડશે. તો એના માટે મેં ચણાનો લોટ 1 વાટકી લીધો છે, 1 ચમચી ખાંડ લીધી છે, 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી લીંબુના ફૂલ લેવાના છે અને 5 ચમચી જેવી સેજ અમથી હળદર અને સેજ અમથી હિંગ લીધી છે. તો આપણે પહેલાં બેટર બનાવશું. તો 1 વાટકી મેં ઝીણું આપણે જે ચણાનો લોટ ચાલુમાં ઘરમાં વાપરીએ એ જ લીધો છે, એને આપણે ચાળી નાખવાનો છે. એમાં હળદર અને હિંગ નાખી દેશું, પછી ખાંડ નાખી દેશું, 1 ચમચી લીધી છે, અને પછી આપણે 1 ચમચી મીઠું નાખી દેશું અને 1 ચમચી લીંબુના ફૂલ લેવાના છે, અડધી, એ આપણે નાખી દેશું અને પાણી નાખી અને પછી આપણે સરસ એનું ધીમે ધીમે બેટર બનાવી લઈએ. જેમાં આપણે ગઠ્ઠા ન પડવા જોઈએ, ધીમે ધીમે બનાવી લઈશું પહેલા, પછી હું તમને આગળ બતાવું છું. હવે આપણે 10 મિનિટ થઈ ગયું છે, તો આપણું આ બેટર સરસ થઈ ગયું છે. હવે બેટર આપણું તૈયાર છે. હવે વચ્ચે આપણે મૂકવા માટે બટેટાને બાફી લીધું છે. એમાં આપણે ગાજર, કેપ્સિકમ, ગરમ મસાલો, થોડી ખાંડ, કોથમરી અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી અને આવી રીતે આપણે તૈયાર કરી લીધી છે થેપલી. તમારે જે માપની વાટકી હોય એ પ્રમાણે આપણે આવી થેપલી કરવાની. તો મેં અત્યારે ઢોકળિયું લીધું છે, તો આપણે એ માપની થેપલી કરી છે. તો અત્યારે આપણે આ તૈયાર કરી અને રાખી દીધું છે. હવે હું તમને આમાં ચણાના લોટમાં આપણે પહેલા ખાવાનો સોડા નાખશું 1 ચમચી અને માથે આપણે 1 ચમચી લીંબુનો રસ નાખશું અને એને આપણે ચલાવી લઈએ, પછી હું તમને આગળ બતાવું. હવે આપણે આ બધું તૈયાર કરતા હતા ત્યાં આપણે મેં પાણી ગરમ થવા મૂકી દીધું હતું. એ આપણે પહેલા મૂકી દેવાનું, એટલે તમે જોઈ શકો છો આપણું સરસ ગરમ ગરમ ઢોકળિયું વરાળથી ભરાઈ ગયું છે. હવે આપણે એમાં વાટકી તૈયાર કરશું. વાટકીમાં મેં પહેલા તેલ ચોપડી લીધું છે. તો તેલ ચોપડું છે, પછી આ બ્રેડ લેવાની, એને આ વાટકીના માપથી જ આવી રીતે આમ કટિંગ કરી નાખવાનું, એટલે આપણું આવી રીતે બ્રેડ એક સરખી થઈ જાય. એને આપણે પહેલા નીચે બેસાડી દેશું. એમાં પછી આપણે એક થેપલી મૂકવાની છે, જે વાટકીના માપની જ કરી છે બટેટાની, એને આવી રીતે સેજ આપણે ફેલાવી દેશું. આવી રીતે 2 થઈ ગયા લેયર, એટલે હવે આપણે જે આ બેટર ચણાના લોટનું બનાવ્યું છે એને આપણે ઉપર નાખી દેશું. થોડુંક સેજ ચલાવી અને આપણે આ વાટકી આમાં વરાળમાં મૂકી દેશું. આવી રીતે આપણે બધી વાટકી તૈયાર કરી નાખવી, પછી તમને હું આગળ બતાવું છું. હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા કેવી રીતે ચડી ગયા છે. જોઈ શકો છો તમે, એકદમ સરસ આપણા ફૂલીને ચડી ગયા છે, એકદમ સરસ. હવે એમાં આપણે આમ સળી નાખશું તો સળી આપણી સરસ કોરી જ આવે છે, તો ચડી ગયા છે. હવે એને હું કાઢી અને તમને સર્વ કરીને બતાવું છું. હવે આપણે જોઈ શકો છો આપણા સરસ બ્રેડ સેન્ડવિચ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આવી રીતે. હવે એક તમને હું કાપીને દેખાડું છું. આમાં આપણે ગાજર નાખ્યું છે, કેપ્સિકમ છે, પછી તમને જે ગમે તે શાકભાજી પણ નાખી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયા છે. અને બાળકોને આપણે કેપ્સિકમ છે અને ગાજર છે બધા તમે એમાં નાખીને શાકભાજી બનાવીને ખવડાવી શકશો. તો જરૂરથી ટ્રાય કરજો કેવા થયા છે અને કોમેન્ટમાં જરૂર કહેજો. આવતા કોમેન્ટ આવશે એટલે બધાના નામ લેવામાં આવશે. ત્યાં સુધી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી.